હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો તમારા બધાનું સ્વાગત છે આપણા વ્લોગમાં. તો જો ભાઈ, હું અહીંયા ઘરમાં બેઠો છું, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને મેળી ઉપર બેઠો છું રૂમમાં. તો દિવાળી પણ આવી ગઈ છે, નવું વર્ષ પણ આવી ગયું છે. તમને બધાને હેપી ન્યૂ યર કહેતા તો ભૂલાઈ ગયું. તમને બધાને ફર્સ્ટ મારા તરફથી હેપી ન્યૂ યર. તમને અને તમારા પરિવારને સુખ સમૃદ્ધિ શાંતિ આપે અને તમે ખૂબ 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 ને ખૂબ પ્રગતિ કરો જીવનમાં, એ મારી શુભેચ્છા. તો તમે જોઈ શકો છો, હું રૂમમાં બેઠો છું મેળી ઉપર. ભાઈ, આપણે રમેશભાઈ ઇન્સ્ટાગ્રામમાં મેં રમેશભાઈના વિડીયો જોયા હતા. થોડુંક વ્લોગ બનાવવાનું ચાલુ કરો. થોડીક વાર પણ એમ લાગશે કે ભાઈ લોકો જોશે તો દાંત કાઢશે ને શરમ પણ આવશે ને તમને નેગેટિવ કોમેન્ટ પણ કરશે. પણ કારણ કે એ લોકોના મનમાં જ હોય છે એવા નેગેટિવ વિચાર હોય છે, તો એ નેગેટિવ કોમેન્ટ પણ કરવાના છે. રમેશભાઈ એવી રીતના પણ કહેતા હતા, 2 વિડીયો તમારા વાયરલ ન થાય. 5 વિડીયો, પણ એને તો 50 વિડીયો સુધીનું કીધું કે વાયરલ પણ ન થાય. પણ તમારે હિંમત નથી હારવાની, કન્ટિન્યુ વ્લોગ બનાવવાના છે. અને વધારે રમેશભાઈ એમ કીધું છે કે તમારા વોઇસમાં વ્લોગ બનાવો, સોંગ ઓછા મેકો, એવી રીતના બનાવો એટલે તમારું પણ હાલશે. અને બધાય ભાઈ આવી રીતના યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં અને વગેરે વગેરે સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરીને પણ વાયરલ થાય છે. થોડી ઘણી ઇન્કમ પણ કરે છે અને બધાને સારું છે. તો બધાને આપણામાં ભાઈ મોટિવેશનના ફૂલ વિડીયો આવે છે કે ભાઈ તમે સ્ટાર્ટિંગ કરો. તો બધાય થોડુંક કંઈ સ્ટાર્ટિંગ કરી દીધું છે આપણે યુટ્યુબમાં, ને વિડીયો વાયરલ નથી થતા. કાંઈ વાંધો નહીં, આપણે હાર નથી માનવાની. થોડું ઘણું બોલવામાં મિસ્ટેક થાય, થોડું ઘણું બેકગ્રાઉન્ડમાં મિસ્ટેક થાય, થોડું ઘણું મોબાઈલના કેમેરામાં પણ મિસ્ટેક છે. એટલે થોડું ઘણું ભાઈ રહેશે, પણ રહેતા બધું ઠીક થઈ જશે. તો કંઈક આવું છે આપણું જીવન. જો હું કંપનીમાં કામ કરું છું અને અમારે ધનતેરસના દિવસે રજા પડી ગઈ છે. અને આજે મંગળવાર બુધવાર થઈ ગયો છે. આજ ગુરુવાર થઈ ગયો છે. તારીખ થઈ ગઈ છે આજની 23/10/2025 આજની તારીખ થઈ ગઈ છે. તો મારે ઠેઠ રવિવાર સુધી રજા છે, 26 તારીખ સુધી. તો ત્યાં સુધી ભાઈ આપણે રખડવાનું છે. કાલે હું ગયો તો ભાઈ ફરવા, સત્તાધારની બાજુ બધી ફરવા ગયો તો એના 2 ફોટા હું તમને યુટ્યુબ બ્લોગમાં અપલોડ કરી દઉં છું હમણાં. સત્તાધારની બાજુ ફરવા ગયો તો પછી રિટર્ન પછી ઘરે આવીને પછી પાછું મને ફરવાનું મન થયું હતું. હું પછી પાછો ખોડલધામ ગયો તો એના પણ ફોટા હું અપલોડ હમણાં કરી દઉં છું યુટ્યુબમાં. તમે જોઈ શકો છો, અહીંયા ફોટા હમણાં અપલોડ કરું છું. ખોડલધામ ગયો તો ભાઈ, જલારામ ગયો તો, વીરપુર. અને ફરવાનું ભાઈ આપણે 5-6 દિવસ આ જ કરવાનું છે, કમ્પ્લીટ રખડવાનું, મોજ મજા મસ્તી જ કરવાનું છે. તો મારું ભાઈ નવું વર્ષ સારું ગયું છે. તમારું કેવું ગયું છે થોડુંક કમેન્ટ કરજો, વિડીયો વાયરલ કરજો. બની શકે તો એક લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાઈ આવી રીતના કન્ટિન્યુ વ્લોગ જોવા માટે પણ આપણે નોટિફિકેશન ઓલ પર ક્લિક કરી દેજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ટાટા, બાય બાય.